हेलो व्यूअर्स, घणा समय बाद पाचन तंत्र આપણે શરૂઆત કરી હતી. ખાલી ઇન્ટ્રોડક્શન લેક્ચર આપણે જોયું હતું. આપણે આગળ વધીએ કે મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યનો જે પાચન માર્ગ છે, પાચન માર્ગ મુખ ગુહાથી શરૂ થાય અને મળ દ્વાર સુધીનો પાચન માર્ગ, એટલે કે સંપૂર્ણ પાચન માર્ગ છે. મુખ દ્વારથી મળ દ્વાર, એમાં મુખ ગુહાની શરૂઆતનો ભાગ, એટલે કે જ્યાં સુધી સખત તાળવું, ઉપરનો ભાગને આપણે તાળવું કહીએ, મુખ ગુહાની છત, એ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. બાહ્ય ગર્ભસ્તર, ગર્ભ વિકાસ દરમિયાન એની ઉત્પત્તિ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય. મુખ ગુહાની શરૂઆતનો ભાગ અને મળદ્વારનો ભાગ, એટલે કે મુખ ગુહાના છેડા. માની લો અહીંથી આપણે પાચન તંત્રની શરૂઆત કરીએ, પાચન માર્ગથી, તો શરૂઆતનો આટલો ભાગ છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. જ્યાં સુધી સખત તાળું આવેલું હોય ત્યાં આટલો ભાગ, અને અંતિમ જે મળ માર્ગ છે એ પણ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય, આટલો ભાગ. તો બંને છેડા છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી, અને બાકીનો ભાગ છે એ અંતઃ ગર્ભસ્તર એમાંથી ઉત્પન્ન થાય. એટલે મોટા ભાગનો જે પાચન માર્ગ છે, નલિકામય પાચન માર્ગ, એ અંતઃ ગર્ભસ્તર થાય. આજના લેક્ચરમાં આપણે પાચન માર્ગ વિશે જ માહિતી મેળવશું. એમાં સંકળાયેલી જે સહાયક ગ્રંથિ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું. માત્ર પાચન માર્ગ એટલે કે મુખ દ્વારથી લઈએ અને મળદ્વાર સુધીનો સંપૂર્ણ પાચન માર્ગ કઈ રીતનો આવેલો હોય. પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખ દ્વાર, મુખ દ્વારથી શરૂઆત થાય. આ મુખ દ્વાર કહીએ, જેની આગળ બે હોઠ આવેલા હોય, બંને ઓઠ, ઉપરનો ઓઠ અને નીચેનો ઓઠ. એની તરત જ પાછળ દાંત આવેલા હોય મનુષ્યની અંદર. દાંત વિશે પણ આપણે એક અલગ લેક્ચર લેશું. દાંત પછીનો જે ભાગ છે એને કહેવાય મુખ ગુહા. મુખ દ્વાર પછીનો જે ભાગ આવે એને કહેવાય મુખ ગુહા. મુખ દ્વાર પછીનો ભાગ એટલે મુખ ગુહા. મુખ ગુહાની છત એટલે ઉપરનો ભાગ, જેને આપણે તાળવું કહીએ. તો મુખ ગુહાની છત છે એને આપણે શું કહીએ? તાળવું. બે પ્રકારના તાળવા હોય. આગળનો ભાગ હોય એને કહેવાય સખત તાળવું, અને પાછળનો ભાગ હોય એને કહેવાય નરમ તાળવું. મુખ ગુહાની છત, જે મુખ ગુહાનું પોલાણ છે એનો ઉપરનો ભાગ, છત આપણે કહીએ, એને આપણે તાળવું કહીએ. એમાં આગળનો ભાગ છે તમે આંગળીથી સ્પર્શ કરીને અનુભવી શકો કે કઠણ હોય, એટલે એને સખત તાળવું કહેવાય. એને શું કહેવાય? સખત તાળવું. એ હનુ અસ્થિ અને તાલવાસથી, એનાથી બનેલો હોય. હનુ અસ્થિ અને તાલવાસથી જેને કહેવાય એના દ્વારા બનેલો હોય. આ જે સખત તાળવું છે એ સખત તાળવું, આ મુખ ગુહા, ખુલ્લી મુખ ગુહા જુઓ તમે તો એમાં આવી રેખા જોવા મળે. એને કહેવાય પેલેટાઇન રૂગે. પેલેટાઇન રૂગે. આપણે આંગળી દ્વારા સખત તાળવું છે એને આમ ઘસો એટલે તમને આમ ખરબચડો, આમ સ્પીડ બ્રેકર હોય એવું લાગે. સ્પીડ બ્રેકર હોય એવું લાગે. તમે ચિત્રમાં જોઈ શકશો કે સ્પીડ બ્રેકર જેવું લાગે. એટલે જે સ્પીડ બ્રેકર જેવો ભાગ જેને આપણે કહીએ, એ જે ભાગ છે એને કહેવાય તાલવી, પેલેટાઇન રૂગે. એને શું કહેવાય? પેલેટાઇન રૂગે. એનું કાર્ય શું? તો કે જ્યારે આપણે ખોરાક મોઢામાં મૂકીએ ત્યારે ગ્રીપર તરીકે કામ કરે. ખોરાક આમ લપસી ના જાય, આડાવડો છટકી ન જાય, એટલે કે ગ્રીપ તરીકે વર્તે છે. એ ખરબચડો ભાગ છે. તો એને પેલેટાઇન રૂગે તરીકે ઓળખવામાં આવે છે. પેલેટાઇન રૂગે. પાછળનો ભાગ છે એને નરમ તાળવું કહેવાય. આ જે ભાગ છે એને શું કહેવાય? નરમ તાળવું. આપણે છે જ આંગળી ઊંડી લઈને આમ ઉપર છતમાં સ્પર્શ કરીએ તો એ નરમ જડાશે, પોચું હશે, તો એને કહેવાય નરમ તાળવું. નરમ તાળવાનો અંતિમ ભાગ છે ને એક આવો પ્રવર્ધ હોય, એને કહેવાય શંકુ પ્રવર્ધ. શંકુ પ્રવર્ધ. આ જે પ્રવર્ધ છે અહીંયા શંકુ પ્રવર્ધ. શંકુ પ્રવર્ધને યાદ રાખવા માટે વિક્સની જાહેરાતમાં આવેલા પેલા જે વાયરસ હોય, ગલે મેં ખીચખીચ, ત્યાં હિંચકા ખાતા હોય, એ જે હિંચકા ખાતા હોય જમ્સ, એ શંકુ પ્રવર્ધ છે. તો આ શંકુ પ્રવર્ધ છે. જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે શંકુ પ્રવર્ધ છે એ નરમ છે, એટલે આ બાજુ એમ વળી જાય, આવી રીતના આમ વળી જાય, સ્ટ્રેટ થઈ જાય. આથી ખોરાક ઉપર ન જાય, એટલે કે નાસિકા માર્ગમાં ન જાય. આ નાસિકા માર્ગ છે, તો નાસિકા કંઠનળીમાં જતો અટકાવે. શંકુ પ્રવર્ધનું કાર્ય ખોરાકને નાસિકા કંઠનળીમાં જતો અટકાવે. અને નોર્મલ પરિસ્થિતિમાં એ આમ શંકુ આકાર આવી રીતના અહીંયા જોવા મળે. બરાબર જ્યારે આપણે અરીસાની અંદર
ત્યારે મુખ પોડું કર્યા એટલે બરાબર વચ્ચે આવું શંકુ આકારનો એક પ્રવર્ત જોવા મળશે. એનું કાર્ય ખોરાકને નાસિકા કંઠનળીમાં જતો અટકાવે. તો આ મુખ ગુહાની છત. મુખ ગુહા છે એના તળિયાની વાત કરીએ. મુખ ગુહાનું તળિયું, તો ત્યાં શું આવેલી હોય? તો કે જીભ આવેલી હોય. જીભ વિશે પણ આપણે ડિટેલમાં અલગ લેક્ચર લેશું. અત્યારે ખાલી ઉપર છેલ્લી માહિતી આપીએ કે જે જીભ છે એ સ્નાયુલ છે. સ્નાયુલ મતલબ કે એમાં હાડકું એટલે કે અસ્થિ હોતો નથી, માત્ર સ્નાયુનું બનેલી હોય. અગ્ર છેડે મુક્ત છે ને પશ્ચ છેડે જોડાયેલી હોય. દ્વિત અસ્થિ સાથે જોડાયેલી હોય. દ્વિત અસ્થિ સાથે જીભ છે એ જોડાયેલી હોય. તો આ જે વસ્તુ થઈ કેની થઈ? મુખ ગુહા. આ રચના થઈ કેની વાત થઈ આપણે? મુખ ગુહા. મુખ ગુહા પછી આપણે આગળ વધીએ એટલે મુખ કંઠનળી આવે. મુખ ગુહા પછીનો જે ભાગ આવે એને શું કહેશું? મુખ કંઠનળી. અહીંયા મુખ ગુહા પૂરી થઈ, એની સામેનો જે ભાગ છે આને કહેવાય મુખ કંઠનળી. એની ઉપરનો ભાગ છે એને કહેવાય નાસિકા કંઠનળી. નાસિકા કંઠનળી જે શ્વસન તંત્રમાં આવશે પણ પાચન તંત્રમાં નહીં આવે. પાચન તંત્રમાં જે ખોરાકનું વહન મુખ દ્વાર દ્વારા ખોરાક મુખ ગુહામાં થઈ મુખ કંઠનળીમાં થઈ, આ મુખ કંઠનળી છે. અને આ સ્વર કંઠનળી. તો આ જે ભાગ છે એ કંઠનળીનો ભાગ થયો. આ ભાગ છે એ નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. આ બંને કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી, એમાં ખોરાક અને શ્વાસ એટલે કે હવા બંનેનો કોમન માર્ગ છે. અહીંથી ખોરાક આવે અને ઉપરથી હવા આવે. જ્યારે શ્વાસ લઈએ, નાસિકા છિદ્ર દ્વારા આપણે શ્વાસ લઈએ અહીંથી, તો એ શ્વાસ છે એ પણ અહીંથી એનો જ આ માર્ગ છે. તો અહીંયા નાસિકા કંઠનળીમાં માત્ર હવાનો માર્ગ છે, જ્યારે મુખ કંઠનળી અને સ્વર કંઠનળી આ બંનેની અંદર ખોરાક અને શ્વાસ આ બંનેનો સામાન્ય માર્ગ છે. તો આને કહેવાય નાની એવી કંઠનળી. કંઠનળી અને મુખ ગુહા એમાં જીભના પશ્ચ છેડે આ જગ્યાએ, અહીંયા જીભના પશ્ચ છેડે આ જગ્યાએ, જ્યારે આપણા 3D થ્રી ડાયમેન્શનમાં જોઈએ, મોઢું આમ પોડું કર્યા તો જીભના છેડે જ્યાં જીભ છે ત્યાં અહીંયા લસિકા ગાંઠ આવેલી હોય. એને કહેવાય જીહવીય કાકડા. એને શું કહેશું? જીહવીય કાકડા. એવી જ રીતના ઉપરના ભાગમાં આ જે નાસિકા માર્ગ છે, નાસિકા કંઠનળી છે, એ નાસિકા કંઠનળીમાં પણ લસિકા ગાંઠ આવેલી હોય. લસિકા ગાંઠને આપણે કાકડા તરીકે ઓળખીએ, જે લસિકા અંગ છે. તો અહીંયા નાસિકા કંઠનાળીએ કાકડા આવેલા હોય. નરમ તાળવું છે. આ શું છે? નરમ તાળવું. નરમ તાળવાની પાર્શ્વ બાજુએ, નરમ તાળવાની પાર્શ્વ બાજુએ આખું આમ રિંગ બનશે આખી. અહીંયા નરમ તાળવું છે, એની પાર્શ્વ બાજુએ પણ કાકડા આવેલા હોય. એને કહેવાય તાલવીય કાકડા. એને શું કહેશું? તાલવીય કાકડા. અને નાસિકા કંઠનળીમાંથી એક નળી આમ મધ્યકર્ણ તરફ દોરવાય, એને કહેવાય યુસ્ટેચિયન નલિકા. કર્ણકંઠ નળી, ચેતાતંત્રની અંદર પણ એનો ઉલ્લેખ થયો હોય. આને કહેવાય કર્ણકંઠ નળી. જે કાનમાંથી જે હવા દાખલ થાય અને અહીંથી જે હવા દાખલ થાય, વચ્ચે પડદો આવે કાનનો, તો બંને બાજુ હવાનું દબાણ જાળવી રાખે. જ્યારે આપણે મોટેથી બગાસું ખાઈએ ને મોઢું બંધ રાખીએ તો ઘણી વખત કાનની અંદર ધાક પડી જાય, એટલે કાનમાં આપણે દબાણ અનુભવી શકીએ. કારણ કે અહીંથી જે હવા ગઈ એ નાસિકા કંઠનળીમાં થઈ, કર્ણકંઠ નળીમાં થઈ અને પડદાની પાછળના ભાગમાં, આ આગળનો ભાગ થયો. એટલે મધ્યકર્ણ સુધી લંબાયેલી આ યુસ્ટેચિયન નલિકા. યુસ્ટેચિયન નલિકા અથવા તો એને કહેવાય કર્ણકંઠ નળી. એની પાર્શ્વ બાજુએ પણ લસિકા ગાંઠ આવેલી હોય, એને પણ કાકડા કહેવાય. એને કહેવાય નલિકામય કાકડા. આટલા કાકડા અથવા તો લસિકા ગાંઠ આવેલી હોય. સૌથી ઉપર એકની સંખ્યામાં શું આવેલી હોય? નાસિકા કંઠનાલીય કાકડા. સૌથી નીચે શું આવેલું હોય? જીહવીય, એટલે જીભમાં જીહવીય કાકડા. આ જે છે ને કહેવાય તાલવીય કાકડા. નરમ તાળવાની બે પાર્શ્વ બાજુએ તાલવીય કાકડા. અને આ જે છે એ નલિકામય કાકડા, યુસ્ટેચિયન નલિકાની બંને બાજુ, એટલે કે નલિકામય કાકડા. આ બધું ભેગું થાય, તમે સમજી લો. આ ઉપલું જડબું, આ નીચલું જડબું, આ મુખ ગુહા છે. આ મુખ ગુહા આપણે પોડી કરીએ તો આ જીભ નીચે છે, આ નરમ તાળવું ઉપર છે, એવી રીતના. તો આખી એક રિંગ બની. આને કહેવાય વાલ્ડેયરનું રિંગ.
વાલ્ડેયર્સ રિંગ, વાલ્ડેયરની રિંગ તરીકે ઓળખવામાં આવે છે. વાલ્ડેયર્સની રિંગ. વાલ્ડેયરની રિંગમાં કેનો સમાવેશ થાય? કાકડા અથવા તો એને કહેવાય લસિકા ગાંઠ. લસિકા ગાંઠને આપણે કાકડા તરીકેમાં લસિકા કણની ઉત્પત્તિ થાય એમાં આટલા કાકડાનો સમાવેશ થાય. જીહવીય કાકડા, તાલવીય કાકડા, નલિકામય કાકડા અને નાસિકા કંઠનાલી કાકડા. આ અયુગ્મ હોય એટલે કે એક છે, આ પણ અયુગ્મ છે એટલે કે એક છે. જ્યારે આ બંને યુગ્મ સ્વરૂપ એટલે કે પાર્શ્વ બાજુએ આવેલા હોય અને સાથે મળી અને વાલ્ડેયરનું વલય, આખું વલય આકારની રચના બનાવે. કંઠનળી પછી આગળ વધીએ તો આવશે અન્નનળી. કંઠનળી પછીનો જે ભાગ આવે એને આપણે શું કહેશું? અન્નનળી. સ્વર કંઠનળી કેમાં ખુલશે? અન્નનળીમાં. આ સ્વર કંઠનળી શેમાં ખુલશે? અન્નનળીમાં. આ અન્નનળીનું જે છિદ્ર છે એને કહેવાય ગુલેટ. એને શું નામ આપશું? ગુલેટ. ત્યાંથી બે ભાગ પાડે છે. આ બાજુનો ભાગ છે એ શ્વાસ માર્ગ તરીકે ઓળખાય. શ્વાસ માર્ગ જે શ્વસન તંત્રમાં આવશે. અને એનું જે છિદ્ર છે એને કહેવાય ગ્લોટિસ. અને એની ઉપરનું જે ઢાંકણું છે એને કહેવાય એપિગ્લોટિસ. એટલે અહીંયા સમજાવું કે આ કંઠનળી, કંઠનળીની નીચે બે ભાગ પડી ગયા. આને કહેવાય અન્નનળી, આને કહેવાય શ્વાસ માર્ગ. મેં કીધું કે મુખ કંઠનળી અને સ્વર કંઠનળીમાં ખોરાક પણ આવે અને શ્વાસ પણ આવે. તો અહીંથી ખોરાક પણ આવશે અને શ્વાસ પણ આવશે. ખોરાક આ બાજુ જાય, શ્વાસ આ બાજુ જાય, એના માટેની રચના છે વિશિષ્ટ પ્રકારની એ આવેલી હોય. તો આ જે રચના છે એને કહેવાય ઘાટી ઢાંકણ. ઘાટી ઢાંકણ. જ્યારે આપણે ખોરાક લેતા હોય ત્યારે આ ઘાટી ઢાંકણ બંધ થઈ જાય. એટલે ખોરાક શ્વાસ માર્ગમાં ન જાય અને અન્ન માર્ગમાં જ આગળ વધે. આ ખોરાકનો વહન માર્ગ થયો. અને જ્યારે શ્વાસ લઈએ ત્યારે એ શ્વાસ માર્ગની અંદર દાખલ થાય. આ બંનેના છિદ્ર, અન્ન માર્ગનું છિદ્ર અહીંયા આવેલું હોય એને ગુલેટ કહેવાય, ગુલેટ. અને શ્વાસ માર્ગનું છિદ્ર આ છે એને કહેવાય ગ્લોટિસ. ગ્લોટિસ. ગ્લોટિસની ઉપર આવેલું ઢાંકણું એટલે કે એપિગ્લોટિસ. ઘાટી ઢાંકણને અંગ્રેજીમાં શું કહેવાય? એપિગ્લોટિસ. તો શ્વસન તંત્ર એ આપણે લેવા દેવા નથી. આપણે કંઠનળી, કંઠનળી પછી કંઠનળી કેમાં ખુલે? ગુલેટ દ્વારા અન્નનળીમાં ખુલે. સ્વર કંઠનળી છે આગળ વધી અને કેમાં જાય? અન્નનળીમાં. વચ્ચે જે છિદ્ર આવે એને શું કહેવાય? ગુલેટ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે? ગુલેટ. અન્ન માર્ગ આગળ વધશે અન્નનળીથી પણ. અન્નનળીથી તમે આગળ વધારો એટલે અન્નનળી ક્યાં ખુલશે? તો કે જઠરમાં ખુલે. અન્નનળી ક્યાં ખુલશે? જઠરની અંદર ખુલશે. અન્નનળી અને જઠર વચ્ચેનો આ જે છિદ્ર છે અથવા તો જે વાલ્વ છે એને કહેવાય કાર્ડિયાક સ્ફિન્ક્ટર વાલ્વ. એને કયા નામથી ઓળખવામાં આવે? કાર્ડિયાક સ્ફિન્ક્ટર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે એને. અથવા તો ગેસ્ટ્રોઇસોફેગલ વાલ્વ, GE વાલ્વ, અથવા તો કાર્ડિયાક સ્ફિન્ક્ટર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. અન્નનળી અને જઠરની વચ્ચેનો આ જે વાલ્વ હોય એ. અન્નનળી જ્યારે જઠરમાં દાખલ થાય, ઉપરનો ભાગ છે એ ઉરસ પ્રદેશમાં આવેલો હોય. આ બધો ભાગ છે એને ઉરસ પ્રદેશ કહેશું. અને આને કહેવાય ઉદર. તો આ ઉરોદર પટલ છે, ઉરોદર પટલમાંથી પસાર થાય. આને શું કહેવાય? ઉરોદર પટલ. ઉરોદર પટલ. તો ઉરોદર પટલમાંથી પસાર થાય અને અન્નનળી જઠરની અંદર ખુલે. શેની અંદર ખુલશે? જઠર. તો જે જઠર છે એના ત્રણ ભાગ હોય. આપણે અહીંયા જોઈએ કે આ અન્ન માર્ગ છે, અન્નનળી છે, સોરી, આ જઠર છે. જઠરનો આકાર અલગ અલગ બુકમાં અલગ અલગ આપેલો છે. લેટેસ્ટ એડિશનમાં જે આપેલું હોય એ આપણે યાદ રાખવાનું, સી આકારનું અથવા તો જે આકારનું. સી આકારનું અથવા તો જે આકારનું. તો અન્નનળી, આ જઠર, આને કહેવાય ઉપરી જઠર, આને કહેશું ની જઠર, આને કહેશું હૃદયગામી જઠર, અને આ એનો મુખ્ય ભાગ અથવા તો મુખ્ય દેહ તરીકે ઓળખવામાં આવે. જઠરનો મુખ્ય ભાગ અથવા તો મુખ્ય દેહ. અન્નનળી અને જઠર એની વચ્ચે એક વાલ્વ આવેલો હોય. આ વાલ્વને શું કહેશું આપણે? ગેસ્ટ્રોઇસોફેગલ વાલ્વ, અથવા તો મેં કીધું એમ કાર્ડિયક
સ્ફિંક્ટર વાલ્વ, જેના માપ હોય. અન્નળી જઠરમાં આવે ત્યારે શેમાંથી પસાર થવું પડે? ઉરોદર પટલમાંથી પસાર થવું પડે. આ શું છે? ઉરોદર પટલ. આ જે ભાગ છે એને ઉરોદર પટલ કહેવાય. ઉરોદર પટલ. તો ઉરોદર પટલમાંથી અન્નળી પસાર થાય તો એ જે છિદ્ર છે આવડું, આ છિદ્રક જેમાંથી પસાર થાય એને હાઇટસ તરીકે ઓળખવામાં આવે. હાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. આ હાઇટસ એમાંથી પસાર થાય અને જઠરની અંદર ખુલે. જઠરના ભાગ ઉપરી જઠર, હૃદયગામી જઠર, એનો મુખ્ય દેહ અને ની જઠર. ની જઠર હવે કેમાં ખુલશે? તો કે પક્વાશયમાં, એટલે કે નાનું આંતરડું. અહીંયા પણ વાલ્વ આવેલો હોય એને કહેવાય ની જઠર વાલ્વ. એ વાલ્વને શું ઓળખવામાં આવે છે? ની જઠર વાલ્વ. જઠર એ આંતરબંધની અંદર જકડાયેલું હોય. આ આખે આખો અન્નમાર્ગ છે શરીરની અંદર. આંતરબંધ એટલે આમ સમજવા માટે કહું કે આમ લેમિનેશન કેમ કરી દીધું હોય એમ. એટલે એકઈ નળી છે આમ લૂઝ ના હોય, બધી આમ ફિક્સ હોય, ચોટેલી હોય. એકદમ ત્વચીય પારદર્શક આવરણ, ત્વચીય પારદર્શક આવરણ, આમ કોથળી જેવું. લેમિનેશનનું પડ કેવું હોય? મોબાઈલ ઉપર જેમ સ્ક્રીન લગાડેલી હોય એમાં બધું જ એની અંદર ફિક્સ થયેલું હોય ને આંતરબંધ કહીએ. તો આ બધું અહીંયા આમ આંતરબંધ આવેલું હોય. તો એની ઉપર અહીંયા કહેવાય ગ્રેટર ઓમેન્ટમ. ગ્રેટર ઓમેન્ટમ ઉપર આવેલું હોય લેસર ઓમેન્ટમ. જઠરનો ઉપરનો ભાગ ઓમેન્ટમ. ગ્રેટર ઓમેન્ટમ અને લેસર ઓમેન્ટમ. ત્યાં ચરબીનો સંગ્રહ થયેલો હોય. ચરબી અને મેદપેશી અને લસિકા આવેલું હોય એને ઓમેન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે અહીંયા આ ભાગની અંદર શેનો સમાવેશ થયેલો હોય? ચરબીયુક્ત. ચરબી, મેદપૂર્ણ પેશી અને લસિકા. અહીંયા પણ ચરબી, મેદપૂર્ણ પેશી, લસિકા. તો એને ઓમેન્ટમ તરીકે ઓળખવામાં આવે એમ પણ કહી શકાય. જઠર એ ની જઠર વાલ્વ, ની જઠર વાલ્વ દ્વારા કેમાં ખુલશે? નાના આંતરડામાં. કેમાં ખુલે? નાના આંતરડામાં. નાના આંતરડાની શરૂઆતનો ભાગ છે એને શું કહેશું? પક્વાશય. પછી મધ્યાંત્ર અને અંતિમ ભાગ હોય એને કહેવાય શેષાંત્ર. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. તો આ પક્વાશય સી આકાર અથવા યુ આકારનું પક્વાશય, ત્યાર પછી આવે મધ્યાંત્ર અને પછી ખૂબ જ ગૂંચળામય જે ભાગ છે એને આપણે કયા નામથી ઓળખશું? શેષાંત્ર. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર ત્રણેયને આપણે શું નામ આપશું? નાનું આંતરડું. યુ આકારનું છે નાનું આંતરડું, યુ આકારનું છે. નાનું આંતરડું આપણે બોલીએ નાનું, પણ લંબાઈમાં સૌથી વધારે હોય. લગભગ સમજી લો કે 2.5 મીટર જેટલું, 2.5 મીટર જેટલી લંબાઈ ધરાવે. મુખ્યત્વે કેટલું હોય? 2.5 મીટર. અને શેષાંત્ર 3 મીટર. બધું થઈને તમે જુઓ તો આ 4 થી 5 મીટર જેટલી લંબાઈ ધરાવે. આ 3 મીટર, આ લગભગ 2 મીટર જેટલી લંબાઈ ધરાવે. અને પક્વાશય છે એ લગભગ 25 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ હોય. એટલે લંબાઈની અંદર નાનું આંતરડું છે એ મોટું છે એમ કહી શકાય. નાનું આંતરડું છે એ ક્યાં ખુલશે? મોટા આંતરડામાં. નાનું આંતરડું ક્યાં ખુલશે? મોટા આંતરડામાં. નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે એની શરૂઆતનો ભાગ હોય એને કહેવાય અંધાંત્ર. એને શું કહેવાય? અંધાંત્ર. એ અંધાંત્રમાંથી એક પ્રવર્ધ બહાર નીકળે એને કહેવાય એપેન્ડિક્સ, અથવા તો એને કહેવાય આંત્રપુચ્છ. એપેન્ડિક્સ અથવા આંત્રપુચ્છ. અને આ બંનેની વચ્ચે જે વાલ્વ આવેલો હોય એને કહેવાય ઇલિયોસિકલ વાલ્વ. ત્યાં પણ વાલ્વ આવેલો હોય, અહીંયા પણ વાલ્વ આવેલો હોય એને કહેવાય ઇલિયોસિકલ વાલ્વ. અંધાંત્ર પછી શું આવશે? મોટો આંતરડાનો શરૂઆતનો ભાગ એને કહેવાય કોલોન. કોલોન છે એના ભાગમાં ઉર્ધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન અને અધોગામી કોલોન. કોલોન પછી આવશે મળાશય અને મળદ્વાર. ચાલો અહીંયા જોઈએ. જઠર કેમાં ખોલે? તો કે ની જઠર વાલ્વ દ્વારા નાના આંતરડામાં ખોલે. નાના આંતરડાની શરૂઆતનો 25 સેન્ટીમીટરનો જેટલો ભાગ એટલે પક્વાશય કહેવાય. પછીનો લગભગ ગૂંચળામય 2 મીટર જેવો ભાગ મધ્યાંત્ર અને 3 મીટર જેવો ભાગ છે એ શેષાંત્ર. નાનું આંતરડું ઇલિયોસિકલ વાલ્વ એના દ્વારા અંધાંત્રમાં ખુલે, અથવા એમ પણ બોલે કે મોટા આંતરડામાં ખુલે. નાનું આંતરડું અને મોટું આંતરડું એની વચ્ચે અંધાંત્ર આવેલું હોય. આ અંધાંત્રમાંથી એક એવી આંગળીના પ્રવર્ધ જેવી રચના બહાર નીકળે એને કહેવાય આંત્રપુચ્છ.
એને શું કહેશું આપણે? આંત્રપુચ્છ. અંધાંત્ર અને આંત્રપુચ્છ એ મનુષ્યમાં અવશિષ્ટ અંગ છે. આપણા પૂર્વજો જ્યારે કાચું ઘાસ એટલે ફળાહાર કરતા, પાકેલું રાંધેલું અનાજ ન ખાતા, ત્યારે આમાં સહજીવી બેક્ટેરિયા રહેતા જે ખોરાકના પાચન માટે મદદ કરતા. અત્યારે આ આંત્રપુચ્છ છે એ મનુષ્યમાં અવશિષ્ટ અંગ છે કે જેનું કોઈ મહત્વ છે નહીં, વધારાનું અંગ પણ કહી શકાય. પૂર્વજોમાં કામનું હોય, પણ ઉદ્વિકાસના ચેપ્ટરમાં આપણે ભણશું કે સમય જતાં ઉદ્વિકાસ થતા જે નવી જાતિનો ઉદ્ભવ થયો હોય, આદિ માનવમાં એ કામનું હતું પણ હવે કામનું નથી, એટલે આંત્રપુચ્છ છે અવશિષ્ટ અંગ છે. પછી આ કોલોન છે, મોટું આંતરડું. મોટા આંતરડામાં આ કોલોન ઉપર જાય એને કહેવાય ઉર્ધ્વગામી, અને અનુપ્રસ્થ કહેવાય, અને નીચે એટલે અધોગામી કોલોન. એટલે ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી કોલોન એટલે કે મોટું આંતરડું. ત્યાર પછી કેમાં ખુલે? મળાશયમાં. અને મળાશય ખુલે મળ દ્વારની અંદર ખુલે. આમ મનુષ્યનો મુખ દ્વારથી મળ દ્વાર સુધીનો સંપૂર્ણ પાચન માર્ગ વિશે આપણે માહિતી મેળવી છે. સંપૂર્ણ પાચન માર્ગ જેમાંથી ખોરાક પસાર થાય. આ પાચન માર્ગની સાથે સાથે આપણે દાંત વિશે ભણવું પડે, જીભ વિશે ભણવું પડે, પછી અહીંયા યકૃત સહાયક ગ્રંથિ છે એના વિશે ભણવું પડે, જઠરમાં ગ્રંથિ આવેલી હોય એના વિશે ભણવું પડે, સ્વાદુપિંડ વિશે ભણવું પડે. આપણે અલગ લેક્ચરમાં બધી ગ્રંથિઓ વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.